નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। પરેશ ગોસ્વામીની આગાહી। પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 36 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સુરત, હાલોલ અને હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા અતિભારે વરસાદ બાદ પણ આગામી 2 દિવસ સુધી આ રાઉન્ડ ચાલુ રહેશે। બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા અને હળવા ઝાપટાની જ શક્યતા છે, જ્યારે કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે। આ લોકો સિવાય કોઈને નહીં મળે નવું આધાર કાર્ડ। આસામ સરકારે પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ અપાવવાનું હવે 1 વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના જણાવ્યા મુજબ આ પગલું ગેરકાયદેસર વિદેશીઓ, ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને અટકાવવા માટે છે। એસસી, એસટી અને ચાના બગીચાના કામદારો માટે 1 વર્ષની મુદત રાખવામાં આવી છે। અધિકારીઓને ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી આપવા અધિકાર મળશે। પીએમ આવાસ યોજના, હવે પાકું ઘર બનાવવા માટે મળશે ₹2.50 લાખની સહાય। દેશના લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવાનું ઈચ્છે છે। આવું વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આવી છે। કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત નવું તબક્કું શરૂ કર્યું છે, જેમાં હવે પાકું ઘર બનાવવા માટે ₹2.50 લાખ સુધીની નાણાકીય સહાય મળશે। પીએમ આવાસ યોજના 2.0 ક્યાં પરિવારોને મળશે લાભ? પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મયબનના બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી ₹1.50 લાખની સબસિડી હવે વધારીને ₹2.50 લાખ કરવામાં આવી છે। નીચે મુજબની પાત્રતા ધરાવતા પરિવારોએ આ યોજનાનો લાભ લઈ શકે છે। અરજદારની વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ। પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું ઘર ન હોવું જોઈએ। જમીનના માન્ય દસ્તાવેજો જેમ કે લીજ પત્ર વગેરે હોવા જરૂરી। અરજદાર બીપીએલ કેટેગરીમાં આવતો હોવો જોઈએ, જેના પાસે પ્લોટ છે પણ ઘર બનાવવાનો ખર્ચ સહન કરી શકતો નથી। 2025 દીકરીઓ 1,10,000। વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના શરૂ છે। વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતાપિતાની વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછરી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને ₹1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો ₹4,000 ચૂકવવામાં આવે છે। દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો ₹6,000 ચૂકવાય છે। દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે ₹1 લાખ ત્રીજા હપ્તા તરીકે સરાય ચૂકવવામાં આવે છે। 3,000 કરોડથી વધુની સહાય રકમ મંજૂર। તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ। કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને 31 માર્ચ 2030 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે। આ જાહેરાત તહેવારોના માહોલમાં લાખો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈને આવી છે। આ યોજનામાં લોનની રકમમાં વધારો, યુપીઆઈ લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને 2030 સુધી લંબાવી છે। આ સુધારેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ ₹10,000થી વધારીને ₹15,000 કરવામાં આવી છે, જ્યારે બીજી લોન ₹25,000 અને ત્રીજી લોન ₹50,000 યથાવત છે। આ યોજનાનો ઉદ્દેશ્ય કુલ 1.15 કરોડ શેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે। આ ઉપરાંત લાભાર્થીઓને યુપીઆઈ સાથે જોડાયેલ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો પર ₹1,100 સુધીનું કેશબેક પણ મળશે। આ યોજના હવે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારો સુધી પણ વિસ્તૃત કરવામાં આવશે। 1 તારીખથી નવા નિયમો।
ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી અંગે કડક બનવા જઈ રહી છે। ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે। તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે। રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે। અહીં નિષ્ણાતો કહે છે કે આ ચાંદીના ભાવ પર પણ અસર કરી શકે છે। ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ। કપડાં ફૂટવેરથી લઈને બધું જ સસ્તું થશે। વડાપ્રધાન મોદીના સંકેત બાદ સરકાર નવા જીએસટી નિયમ પર વિચાર કરી રહી છે। નવી ભલામણ મુજબ 5%, 18% અને 40% જીએસટી સ્લેબ લાગુ થઈ શકે છે। હાલ 12% ટેક્સ ધરાવતી ચીજવસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ્સ, દૂધ, નમકીન, ટૂથ પાવડર, પેન્સિલ, ચંપલ વગેરે પર 5% જીએસટી લાગુ થઈ શકે છે। આ સાથે કરિયાણા, દવાઓ, ટીવી, ખેતી વસ્ત્રો, વીમા અને શિક્ષણ સેવાઓ પણ સસ્તી થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતો અને આમ આદમીને સીધી રાહત થશે। જીએસટી પ્રણાલીમાં 12% અને 28% સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડાં, ફૂટવેરથી લઈને ઘીમાખણ સુધીના અનેક પ્રોડક્ટ્સ સસ્તા થશે। હવે તમામ પ્રકારના શર્ટ, પેન્ટ અને ફૂટવેર પર માત્ર 5% જીએસટી લાગશે। 12% સ્લેબમાં આવેલા 99% પ્રોડક્ટ્સને 5% શ્રેણીમાં લવાશે। પરિણામે ડ્રાયફ્રૂટ, પેક્ડ નાસ્તા, ચટણી, જ્યુસ, પેન્સિલ, દવાઓ, કિચનવેર, ફર્નિચર, સ્પોર્ટ્સ સામાન સહિત દૈનિક ઉપયોગ માટેની વસ્તુઓ પર ઓછો ટેક્સ લાગશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીનું 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન। ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે। મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી થશે, જે માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવા અનુરોધ કર્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે ₹90,000ની લોન। કેન્દ્ર સરકાર દ્વારા દેશના શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી પીએમ સ્વનિધિ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। હવે આ યોજના હેઠળ મળતી લોનની મહત્તમ રકમ ₹80,000થી વધારીને ₹90,000 કરવામાં આવી છે। આ સાથે સરકારે આ યોજનાની સમયમર્યાદા પણ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે, જેથી વધુ લોકોને લાભ મળી શકે। નવા નિયમો લાગુ થયા બાદ દવે લોનની રકમ નીચે મુજબ 3 હપ્તામાં આપવામાં આવશે। પહેલો અઠવાડિયું ₹15,000, રોકાણનો અઠવાડિયું ₹25,000, શ્રાઇન હપ્તો ₹50,000। સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીએ પહેલા અને બીજા હપ્તાની લોનની રકમ સમયસર પરત કરવી ફરજિયાત છે। આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે। પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે। લોનની ચૂકવણી માટે ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બોજ ઓછો કરે છે। આ યોજના દ્વારા સરકાર નાના વેપારીઓને સશક્ત બનાવીને દેશના અર્થતંત્રને ગતિ આપવાનો પ્રયાસ કરી રહી છે।